સરકારના અકસ્માત કાયદાના ભાગરૂપે વિરોધ યથાવત છે। સુરતમાં હજુ પણ 50% સિટી બસ ડ્રાઈવર હડતાલ પર છે। રેલવે સ્ટેશન બહાર મેળા જેવો માહોલ સર્જાયો છે। અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઈવરોએ અનેક જગ્યાઓને ચક્કાજામ કરી હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો છે। ટ્રક ચાલકોની સાથે હવે સુરતમાં તો બીઆરટીએસ અને એએમટીએસના ડ્રાઈવરોએ 3 દિવસની હડતાલ પાડી દીધી છે। આ સાથે ગીર સોમનાથમાં ટ્રક ડ્રાઈવરોએ હડતાલ પાડી વેરાવળ કોડીનાર હાઈવે નજીક ટ્રકોનો ખડકલો કરી દીધો છે। અકસ્માતમાં નવા નિયમો અંગે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટિશ કાળના કાયદાઓ બદલી નવા સંશોધન કાયદા ભારતીય ન્યાય સંહિતા સ્વરૂપે રજૂ કર્યા છે। આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહન ચાલકને લાયસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે, જેની સામે ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે પણ સરકારના અકસ્માત કાયદાના ભાગરૂપે વિરોધ યથાવત દેખાયો છે, જેમાં રેલવે સ્ટેશન બહાર મેળા જેવો માહોલ સર્જાયો હતો। સુરતમાં હજુ પણ 50% સિટી બસ ડ્રાઈવર હડતાલ પર છે, જેથી મોટી સંખ્યામાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો। ગતરોજ મેયર દ્વારા પણ ડ્રાઈવરોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો।